પોરબંદરની અંદર ક્યાં હત્યા નહોતી થઈ? કેમ પોરબંદરમાં જો આજે વાત કરવી હોય એ લોકોએ તો પોરબંદરમાં જઈને બી કહેવું છે કે પોરબંદરની અંદર પણ ઘણી બધી હત્યાઓ થઈ છે. કેમ? અને એકલા ગોંડલમાં જ હત્યાઓ થાય છે. ગોંડલમાં જ ગુનાહિત ઇતિહાસ રહેલો, બીજા ક્યાંય ઇતિહાસ નથી રહ્યો. એમની મહત્વાકાંક્ષા કદાચ સમાજની અંદર એમને મોટું થવું હોય તો એમને લાઇમલાઇટમાં આવવું હોય, એમની નોંધ એમને કદાચ બીજા હાર્દિક પટેલ બનવું હોય. હાર્દિક પટેલ આવું જ કરી અને ધારાસભ્ય બનીને અત્યારે બેસી ગયા છે વિરમગામમાં. ગોંડલમાં જવાની જરૂર નથી, એમને ત્યાં જવાનું, ત્યાં કમલમમાં જવાની જરૂર છે. કમલમમાં જઈને રજૂઆત કરવાની જરૂર છે. જો એ લોકો વિજયભાઈ રૂપાણીની સરકાર હોય, મુખ્યમંત્રી હોય, જો મુખ્યમંત્રીને બદલવા માટે એ લોકો આંદોલન કરતા હોય, નરેશભાઈ પટેલ ખોડલધામથી એવું કહેતા હોય કે આમાં હોય મુખ્યમંત્રી પાટીદાર સમાજનો જોઈશે, ભૂપેન્દ્રભાઈ પટેલ આવે છે, જો મુખ્યમંત્રી બદલી શકતા હોય તો કેમ ધારાસભ્ય ના બદલી શકે ભાજપ સરકાર? અત્યારે ચૂંટણી નથી. ચૂંટણી હોય 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે, હરાવી દેજો ને જયરાજસિંહ જાડેજાને કે એના પરિવારને હરાવી દેજો. લોકશાહીની અંદર કોણ ના પાડે છે તમને? જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિયોની અગેન્સ્ટમાં નિવેદન આપ્યું અને એ જો પરસોત્તમ રૂપાલા સાહેબનું જે નિવેદન હતું એની અસર ઓછી હતી, પણ જયરાજસિંહ જાડેજાના નિવેદન બાદ એ અસર વધી. પણ હું એમ કહું છું કે તમે સાચા હોય, તમારી નૈતિકતા રીતે તમારે એવું જ કહેવું છે કે ભાઈ કોઈ પણ સમાજના હોય પણ કોઈ પણ વ્યક્તિએ લોકશાહીની અંદર આવા નિવેદનો ના આપવા જોઈએ. એ પોપટ લાખા સોરઠિયા હોય કે જયરાજસિંહ જાડેજા હોય, બંને વ્યક્તિઓ ખોટા છે. એ લોકો જે ગયા રવિવારે ગયા છે ત્યાં ગોંડલની અંદર જે પણ પાટીદાર યુવા નેતાઓ ગયેલા છે ત્યાં એ ભાજપનો ખેસ પહેરીને ગયા છે. ત્યાં ભાજપના ધારાસભ્ય છે, ગોંડલની અંદર ભાજપના ધારાસભ્ય છે, ભાજપનો આંતરિક મામલો છે, તો ભાજપના આલાકમાન સુધી નહીં ખબર પડી આ વાતની તો ભાજપે કેમ આની અંદર કોઈ એક્શન નથી લેતા? એટલે આની અંદર ભાજપ સરકાર પણ જે પણ એ સેન્ટ્રલની હોય કે રાજ્યની સરકાર હોય કે એમાં ગૃહમંત્રી હોય એને પણ ઇન્ટરફિયર કરવું જોઈએ. આવું કે અચ્છા કોઈ પણ ગોંડલની અંદર કોઈ પણ વસ્તુ બને છે તો એના માટે જયરાજસિંહ જાડેજા કેમ જવાબદાર બને છે? એના માટે સાંસદ સભ્ય, એનો સાંસદ સભ્ય વિસ્તાર નથી, મત વિસ્તાર કેમ સાંસદ સભ્ય તો એમના વિસ્તારના છે, કેમ સાંસદ સભ્યને રજૂઆત નથી કરતા? અને સાંસદ સભ્ય કેમ કેન્દ્રમાં રજૂઆત નથી કરતા? જો ત્યાં ગોંડલની અંદર ખરાબ કોઈ કામ થતું ધારાસભ્ય જવાબદાર છે, કેમ પ્રશાસન જવાબદાર નથી? કેમ મુખ્યમંત્રી જવાબદાર નથી? ગૃહમંત્રી જવાબદાર નથી? કેમ વારંવાર ગણેશ ટાર્ગેટ? શા માટે હેડલાઇનમાં માત્ર ગોંડલ અને કેટલીક ચેનલો શા માટે ગોંડલને જ હેડલાઇન બનાવી સમાચાર બનાવે છે? સોમાનના એક દર્શક કે કરપડાએ આવા સવાલો સાથે મને ટેગ કર્યો છે અને તેમને સવાલ કર્યા છે, મને ખૂબ ગમ્યું. આવો જ સવાલ વકીલ કર્ણદેવસિંહ દ્વારા અમને કરવામાં આવ્યો અને તેમણે જે સવાલ કર્યા એ સવાલ માટે આજે તમારી રૂબરૂ કર્ણદેવસિંહ સાથે મુલાકાત કરાવી છે. વિસ્તારે ચર્ચા કરીએ આવું શા માટે, ગોંડલના મુદ્દે શું ક્ષત્રિયોને ટાર્ગેટ કરવામાં આવે છે? અહીંયા કોઈ જાતિ કે ધર્મની વાત આપણે નથી કરવાના, પરંતુ જે વાસ્તવિકતાના ખેલ ચાલી રહ્યા છે રાજકારણમાં તેની વાત કરવાના છે. માટે જાતિવાદી ચર્ચાઓને અહીંયા કોઈ સ્થાન નથી. એ વધારે સ્પષ્ટતાથી હું એટલા માટે કહું છું કારણ કે હું પણ કમેન્ટ્સ વાંચું છું, કેટલાક લોકો શું લખે છે. નમસ્કાર કર્ણદેવસિંહ. જી નમસ્કાર. આમ તો તમે વકીલ છો એટલે વકીલાતનો વ્યવસાય આમ સૂઝબૂઝ અને કુનેહ સાથે થતો હોય છે, પણ હું અપેક્ષા રાખું કે તમારા જવાબોમાં ખૂબ સ્પષ્ટતા હશે. તો સૌપ્રથમ તો તમે મને એપ્રોચ કર્યો કે ભાઈ એક પક્ષની જ વાતો આવે છે, બીજા પક્ષની વાતો નથી આવતી. બી ફ્રેન્ક કહું કે હું લાંબા સમયથી જે ચર્ચા ગણેશ જાડેજા વિશે ચાલે છે એમના સંપર્ક માટે પ્રયત્નશીલ હતો, પરંતુ એમને જે તે સમયે નહીં બોલવું અથવા તો નથી બોલવું એ પ્રકારનું એમનું વલણ હશે. એટલે હું હંમેશા બંને પક્ષને પૂછું છું, વાત તમારી સાચી છે, બીજા પક્ષની પણ ચર્ચા કરવી જોઈએ, પણ બોલવા માટે તો કોઈ તૈયાર થવું જોઈએ. તમે એપ્રોચ કર્યા, મેં તમને કહ્યું કે તમે બોલો અને તમે સુમાન પર આવ્યા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે વાતની શરૂઆત કરીએ કે શા માટે એવું લાગે છે કે ગોંડલને મુદ્દો બનાવવામાં આવે છે અને ક્ષત્રિયોને જ ટાર્ગેટ કરવામાં આવે છે? તુષારભાઈ, જો મને એવું લાગે છે કે ખાસ ગોંડલની વિધાનસભા સીટ એવી છે જેની અંદર ક્ષત્રિયોની વસ્તી ખૂબ જ ઓછી છે, પાટીદાર સમાજની ખૂબ જ મોટા પાયે વસ્તી છે, મતદારો પાટીદાર સમાજના છે. એટલા માટે ત્યાં કેટલાક જે જાતિવાદી વિચારધારાવાળા વ્યક્તિઓ હોઈ શકે છે, એ લોકો પર્ટિક્યુલર એ ગોંડલની સીટ ઉપર વિધાનસભા ક્ષેત્રની અંદર ધારાસભ્ય બનવા માગતા હોય, એટલા માટે પણ આવી કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરી અને સોફ્ટ ટાર્ગેટ બનાવી અને એવું આવા નિવેદનો આપી રહ્યા છે અને આવી સભાઓ કરી રહ્યા છે. એટલે આ જે નિવેદનો અને સભાઓની શરૂઆત જે મૂળથી થઈ, એ મૂળમાં ગોંડલના જે હિંસક ઇતિહાસમાંનું એક પાત્ર છે, ઘણા બધા પાત્ર છે, એ પાત્રથી થઈ વિનુ શિંગાળા, જ્યાં સુધી હું માનું છું, અને જયરાજસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ રીબડા, આ બધા પાત્રોના નામની ચર્ચાઓ થઈ અને ત્યાંથી જે આખા મુદ્દાને જે તૂલ મળ્યો એ જ મુદ્દાની તમે વાત કરો છો. જી બિલકુલ સાચી વાત છે. તો આ હિંસક ઇતિહાસને કેવી રીતે જુઓ છો? આ હિંસક ઇતિહાસની અંદર કોઈ જાતિના કોઈ પણ વ્યક્તિ કોઈ ગુનેગાર હોય તો એની કોઈ જાતિ ના હોય, કોઈ પણ સમાજનો હોઈ શકે છે. તો ગુનેગાર જો આ અત્યારે હાલ જે પાટીદાર સમાજના જે બની બેઠેલા યુવા નેતાઓ છે
એ પર્ટિક્યુલર એક વ્યક્તિને, એક ધારાસભ્યને, ક્ષત્રિય સમાજના એક ધારાસભ્યને ટાર્ગેટ કરી અને પર્ટિક્યુલર એક સિલેક્ટિવ અપ્રોચ સાથે એમના નિવેદનો આવી રહ્યા છે અને એક વ્યક્તિને ટાર્ગેટ કરી રહ્યા છે. એમને પોતાની અંદર બી ઝાંખવું જોઈએ, પોતાના સમાજની અંદર બી ઝાંખવું જોઈએ કે અમારા સમાજમાં પણ આવી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો હતા. તો એ જો નિષ્પક્ષ હોય તો નૈતિક રીતે એમની જવાબદારી સાથે એવું કહેવું જોઈએ કે કરંટ ધારાસભ્યના જે પતિ છે જયરાજસિંહ જાડેજા, એમનો ગુનાહિત ઇતિહાસ છે. એ સાથે સાથે અમારા સમાજના પણ આવા વ્યક્તિઓ છે, એમના નામ સાથે એમને કહેવું જોઈએ કે જો એ લોકોની નૈતિક ફરજ છે, જો એ લોકો એવું કહેતા કે અમે પાટીદાર સમાજના નેતા છીએ, તો એમને ખુલીને એવું કહેવું જોઈએ કે ભાઈ અમારે જયરાજસિંહ જાડેજા જો એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો અમારા સમાજના પણ લોકો છે એ લોકો પણ ના જોઈએ અમારે. પણ એ જયરાજસિંહ જાડેજાને તો ગુનાહિત ઇતિહાસ સાથે સરખાવે છે, પણ એની સામે વિનોદ સિંગાડા એ પોતે બી વિક્રમસિંહ રાણાના મર્ડર કેસના આરોપી હતા. તો એમનું નામ તો એમને તે પ્રતિશોધ દિવસ ઉજવે છે ને એમની પ્રતિમા મૂકવાની વાત કરે છે. તો આ તો એમનો ડબલ સ્ટાન્ડર્ડ થયું, હિપોક્રેસી કહેવાય એને. એટલે પણ આજે વિનુ સિંગાડાની પ્રતિમાની ને બધી ચર્ચાઓ આપણે કરીએ છીએ, જાતિવાદી પોલિટિક્સ. આપણે માનીએ ન માનીએ, ગમે કે ન ગમે, રાજકારણની અંદર જાતિવાદ ભરપૂર માત્રામાં રાજનેતાઓ આપે છે અને એના આધારે ટિકિટો નક્કી થાય છે, ગોંડલને બાદ કરતા. અને ગોંડલને એટલા માટે જ કદાચ એપિસેન્ટર બનાવવામાં આવી રહ્યું છે કે ત્યાં જાતિ પ્રમાણેની ટિકિટ હોવી જોઈએ. એ જે મુદ્દાઓની ચર્ચા જે નેતાઓ કરી રહ્યા છે તેના પરથી લાગે છે. આ શરૂઆત કરતાં પહેલાં ઇતિહાસમાં મેં તમને સ્પષ્ટતાથી પહેલાં પણ કહ્યું હતું કે હોમવર્ક કરીને આવજો, કારણ કે આપણે 80ના દાયકાની વાત 2025માં કરવાની છે. 80ના દાયકામાં 3 પાટીદાર ધારાસભ્યોની, જેમાંના એક મંત્રી વલ્લભભાઈ પટેલની હત્યા થાય છે. હળમતિયા, પડદરી તાલુકાનું, રાજકોટ જિલ્લાનું ગામ. પોપટ લાખા સોરઠિયા ગોંડલની અંદર સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનની અંદર રાષ્ટ્રધ્વજના સન્માનના કાર્યક્રમમાં 15મી ઓગસ્ટના દિવસે હત્યા થાય છે. ભીમજીભાઈ પટેલની કાલાવડમાં હત્યા થાય છે. અને જે આ પાટીદાર ધારાસભ્યો હતા, આમ તો એ ધારાસભ્યો જ કહેવા જોઈએ, મારે પણ પાટીદાર ધારાસભ્યો ના કહેવા જોઈએ, પણ જે મુદ્દાની ચર્ચા કરીએ છીએ એમાં સ્પષ્ટતા જરૂરી છે. સામા પક્ષે હત્યામાં એક જ સમાજના 3 આરોપીઓ હતા અને એ મુદ્દાની જે શરૂઆત થઈ, આના યાસે નામ પણ એક જ હતા ત્રણેય ઘટનાઓમાં, ભીમજીભાઈ પટેલમાં કે વલ્લભભાઈ પટેલમાં કે પોપટ લાખામાં. વ્યક્તિઓ અલગ હતા, નામ એક હતા, જાતિ એક હતી. તો એ સમયના ઇતિહાસની અંદર જાતિવાદના રાજકારણના બીજ સૌરાષ્ટ્રમાં રોપાયા અને પછી વિનુ સિંગાડાની મેટર શરૂ થાય છે. ડાયરેક્ટ નથી થઈ મારા ખ્યાલ પ્રમાણે. તો તમારું શું માનવું છે કે એ મૂળ ટ્રિગર ક્યાંથી થયું? મૂળ ટ્રિગર જોવા જઈએ તો 1988ની અંદર પોપટ લાખા સોરઠિયાની હત્યા થાય છે. 1988ની અંદર 15મી ઓગસ્ટના દિવસે. પણ એના મૂળની અંદર જવું જોઈએ કે પોપટ લાખા સોરઠિયા જે પોતાની જાતને પટેલ નેતા તરીકે, એ ધારાસભ્ય તરીકે નહીં, પટેલવાદી નેતા તરીકે ઉપજાતા એવું કહેતા હતા. એમના જૂના પત્રકારોને તમે ગોંડલમાં પૂછી શકો છો, અથવા ત્યાં કોઈ લોકલ નેતાઓ એમને પૂછી શકો છો. એ વખતે એવું નિવેદન આપતા હતા સરા જાહેર, પોપટ લાખા સોરઠિયા, કે તમારે જો ગોંડલમાં ધારાસભ્ય બનવું હોય તો પટેલના માતાના પેટે જન્મ લેવો પડશે. અને એ સમાચારોની હેડલાઇન બનતા હતા અને એને એ ટીકા તરીકેની સિદ્ધિ તરીકે લેતા હતા. પોપટ લાખા સોરઠિયા જે વખતે મહિપતસિંહ જાડેજા ચૂંટણી હાર્યા અને પોપટ લાખા સોરઠિયા ચૂંટણી જીત્યા, ત્યારે અમને તાલુકા પંચાયતની અંદર, જિલ્લા પંચાયતની હેરાનગતિ હતી અને એવું ઇન્સ્ટિગેટ કરતા હતા સામે. કોઈપણ વ્યક્તિની હત્યા થવી એ હું એને સમર્થન નથી આપતો. કોઈપણ વ્યક્તિના, લોકશાહી દેશની અંદર કોઈપણ વ્યક્તિની હત્યા ના થવી જોઈએ, પરંતુ એ ઇન્સ્ટિગેટ કરવામાં આવ્યા હતા. જે બી અનુરસિંહ જાડેજા એમનું જે 1988ની અંદર જે એમનું મર્ડર કરવામાં આવ્યું પોપટ લાખા સોરઠિયાનું, પણ એમને ઇન્સ્ટિગેટ કર્યા હતા કે ભાઈ તમારે જો ધારાસભ્ય બનવું હોય તો પહેલાં પટેલના પેટે જન્મ લેવો પડશે. એટલે જો આજે જયરાજસિંહ જાડેજાના લોકો એવું કહેતા હોય ગણેશ અમારા જ સમાજ, અમારા જ વ્યક્તિ, અમારા જ પરિવારમાંથી કોઈ ધારાસભ્ય બનશે, તો પોપટ લાખા સોરઠિયા પણ આ જ નિવેદન આપતા હતા. તો જે અત્યારે પાટીદાર સમાજના જે યુવા નેતાઓ જો કહી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજા આવું કેવી રીતે નિવેદન આપી શકે કે ભાઈ આજે મારા જ પરિવારમાંથી ધારાસભ્ય બનશે આટલા વર્ષ સુધી, તો એવું પોપટ લાખા સોરઠિયા પણ એવું જ કહેતા હતા કે જો ગોંડલની સીટ ઉપર કોઈને ધારાસભ્ય બનવું હોય તો એમના પટેલના પેટે જન્મ લેવો પડશે. તો આ તો બંને, હું એમ નથી કહેતો, હું જયરાજસિંહ જાડેજા કે અનુરસિંહ જાડેજાને ડિફેન્ડ નથી કરતો, પણ હું એમ કહું છું કે તમે સાચા હોય, તમારી નૈતિકતા રીતે તમારે એવું જ કહેવું છે કે ભાઈ કોઈ પણ સમાજના હોય, પણ કોઈ પણ વ્યક્તિએ લોકશાહીની અંદર આવા નિવેદનો ના આપવા જોઈએ. એ પોપટ લાખા સોરઠિયા હોય કે જયરાજસિંહ જાડેજા હોય, બંને વ્યક્તિઓ ખોટા છે. જો તમે સાચા હોય તો તમે નૈતિક રીતે આવું કહેવું જોઈએ, પણ એવું નથી કહેતા. એ લોકો તો એવું જ કહે છે કે ના અમારા સમાજવાળા એવા નથી, પર્ટિક્યુલર ક્ષત્રિય સમાજના જ આવા છે. પણ તમે જે વાત કરી એમાં ક્યાંય પણ જાતિવાદના રાજકારણની આપણે વાત કરીએ ને, તો જાતિવાદનો રાજકારણ એ 80ના દશકની અંદર હતો.
અને આઈ થિંક હું ભૂલતો ના હોય તો કિમલોક પાર્ટીથી આ જે આખો પ્રોગ્રામની શરૂઆત થઈ. બાદમાં સીટ બદલતા ગયા, જ્યાં જ્યાં હત્યા થઈ ત્યાં ચૂંટણી લડાતી ગઈ. પણ જાતિવાદના નામને ગોંડલની અંદર તમે જોવા જાઓ છો તો વિનુ શિંગાળા, જયરાજસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ આ બધાના પર્સનલ એજન્ડા હતા. એનું નહોતું ક્ષત્રિય સમાજ સાથે કંઈ લેવા દેવા કે નહોતા પાટીદાર સમાજ સાથે. આ તો બંને પોતાના એક સમૂહને સાથે લઈને એક પોલિટિકલ પ્રેશર બનાવી અને દબંગાઈનો જે ધંધો ચાલતો હતો. મૂળ તો જમીનનું પ્રકરણ કહો, મૂળ તો સત્તાની લાલચ કહો, મૂળ ધારાસભ્યની બેઠક કહો, મૂળ ગોંડલ ઉપર સામ્રાજ્ય કહો, પરંતુ જાતિવાદમાં પરિવર્તન પામી ગયું. પણ જ્યારે વખત આવ્યો હતો તમે પણ આંદોલનમાં હતા, ક્ષત્રિય આંદોલનમાં, અને એ વખતે જયરાજસિંહ જાડેજા ક્ષત્રિયોની સામે બોલતા હતા એવું તમે કહેતા હતા અને અમે પત્રકારો બતાવતા હતા. તો આમાં જાતિવાદ તમને કેમ દેખાયો? મને પર્ટિક્યુલર જાતિવાદ નથી દેખાતો, પણ અત્યારે જે પર્ટિક્યુલર જે પાટીદાર સમાજના જે યુવા નેતા 3-4 જે છે, હમણાં ગયા રવિવારે જે ગોંડલમાં ગયા અને જે વારે ઘડી અવારનવાર એવા નિવેદનો આપે છે જયરાજસિંહ જાડેજાની અગેન્સ્ટમાં, એ લોકો જાતિવાદી વિચારસરણીવાળા છે કે એમને પર્ટિક્યુલર એમને ત્યાં મહત્વાકાંક્ષા છે. એમને રાજકીય મહત્વાકાંક્ષા પણ હોઈ શકે છે, તો સમાજની અંદર મોટું થવું એટલે સામાજિક મહત્વાકાંક્ષા હોઈ શકે છે, એટલે આવા નિવેદનો આપી રહ્યા. પણ એમણે એવું પણ કહ્યું કે ગોંડલમાં દબંગાઈ છે, ગુંડાગીરી છે, એટલે જ હુમલા થયા છે અને વાત દુનિયાએ જોઈ છે. હુમલા થયા એ તો આપણે પણ જોયું, એની ફરિયાદો પણ નોંધાઈ. તમને શું લાગે છે કોના હુમલા કરાવ્યા છે? એ હુમલા બેશક એની અંદર તપાસ થવી જોઈએ, એની પર જે પણ કાર્યવાહી થતી હોય પ્રશાસને અને સરકારે કરવી જ જોઈએ. પણ તો એ લોકો જે ગયા રવિવારે ગયા છે ત્યાં ગોંડલની અંદર જે પણ પાટીદાર યુવા નેતાઓ ગયેલા છે ત્યાં એ ભાજપનો ખેસ પહેરીને ગયા છે. ત્યાં ભાજપના ધારાસભ્ય છે, ગોંડલની અંદર ભાજપના ધારાસભ્ય છે, ભાજપનો આંતરિક મામલો છે. તો ભાજપના આલાકમાન સુધી નહીં ખબર પડી આ વાતની, તો ભાજપે કેમ આની અંદર કોઈ એક્શન નથી લેતા? એટલે આની અંદર ભાજપ સરકાર પણ જે પણ એ સેન્ટ્રલની હોય કે રાજ્યની સરકાર હોય કે એમાં ગૃહમંત્રી હોય, એને પણ ઇન્ટરફિયર કરવું જોઈએ કે આવું કેમ થઈ રહ્યું છે. ભાજપનો ખેસ પહેરીને આવેલા છે એ જેટલા બી પોલિટિકલ નેતાઓ જે અલ્પેશ કથિરિયાથી માંડીને જેટલા પણ એ તો પહેરે ને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે. નહીં પહેરે, પણ હું એ જ કહું છું કે એમને વિરોધ છે તો અંદર એ લોકોનો સમાજનો વિરોધ નથી, એમના પાર્ટીનો વિરોધ છે, અંદર પાર્ટીનો વિરોધ છે. એમને જયરાજસિંહ જાડેજાથી વિરોધ છે તો ભાજપની જ છે ત્યાં સરકાર. તો એમને ત્યાં ગોંડલમાં જવાની જરૂર નથી, એમને ત્યાં જવાનું, ત્યાં કમલમમાં જવાની જરૂર છે, કમલમમાં જઈને રજૂઆત કરવાની જરૂર છે. જો એ લોકો વિજયભાઈ રૂપાણીની સરકાર હોય, મુખ્યમંત્રી હોય, જો મુખ્યમંત્રીને બદલવા માટે એ લોકો આંદોલન કરતા હોય, નરેશભાઈ પટેલ ખોડલધામથી એવું કહેતા હોય કે આમાં હોય મુખ્યમંત્રી પાટીદાર સમાજનો જોઈશે, ભૂપેન્દ્રભાઈ પટેલ આવે છે, જો મુખ્યમંત્રી બદલી શકતા હોય તો કેમ ધારાસભ્ય ના બદલી શકે ભાજપ સરકાર? કેમ આટલા વર્ષોથી એક જ વ્યક્તિને ટિકિટ આપી રહ્યા છે, એક જ સમાજના વ્યક્તિને 30 વર્ષથી ટિકિટ આપી રહ્યા છે? તો કંઈક તો હશે ને, એમને તો નહીં આપતા હોય ને. તો તમે જયરાજસિંહનો વાંક કાઢો, તમે કોને ત્યાં ઉપર બી કોને, તમે એ જ પાર્ટીમાંથી છો અને આ પહેલાં બીજી પાર્ટીમાં હતા. આ લોકો જે પોલિટિકલ નેતા અત્યારે જે પાટીદાર સમાજના નેતાઓ છે પહેલાં બીજી કોઈ પાર્ટીમાં હતા. પાર્ટીઓ ચેન્જ કરતા આવ્યા છે. એમની મહત્વાકાંક્ષા રાજકીય મહત્વાકાંક્ષા હોઈ શકે, એટલા માટે આવા નિવેદનો આપી રહ્યા છે, એટલા માટે આવો અત્યારે ક્યાં ચૂંટણી છે તો રાજકીય મહત્વાકાંક્ષાની તમે ક્યારે વાત કરો છો તો આપણે કોઈ પણ જગ્યાએ જોઈએ રાજકીય મહત્વાકાંક્ષામાં તો આ બધું બહુ સામાન્ય રીતે આ બધું થતું જ આવ્યું છે કે કોઈની રાજકીય મહત્વાકાંક્ષા છે એ ત્યાં ગયો, ઊભો થયો, લોકોની વાત કરી, એ ત્યાંનો હોય ના હોય આવું અનેક વખત બન્યું છે. તો એમાં તમને શું ખોટું શું લાગ્યું? અત્યારે ચૂંટણી નથી, ચૂંટણી હોય 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે, હરાવી દેજો ને જયરાજસિંહ જાડેજાને કે એના પરિવારને હરાવી દેજો. લોકશાહીની અંદર કોણ ના પાડે છે તમને? અચ્છા, કોઈ પણ ગોંડલની અંદર કોઈ પણ વસ્તુ બને છે તો એના માટે જયરાજસિંહ જાડેજા કેમ જવાબદાર બને છે? એના માટે સાંસદ સભ્ય, એનો સાંસદ સભ્ય વિસ્તાર નથી, મત વિસ્તાર, કેમ સાંસદ સભ્ય તો એમના વિસ્તારના છે, કેમ સાંસદ સભ્યને રજૂઆત નથી કરતા? અને સાંસદ સભ્ય કેમ કેન્દ્રમાં રજૂઆત નથી કરતા? અને 1990 પછી કોન્સ્ટન્ટ પાટીદાર સમાજના સાંસદ સભ્યો રહેલા છે. એ રમેશ ધડુક હોય, વિઠ્ઠલભાઈ રાદડિયા હોય કે મનસુખભાઈ માંડવિયા હોય જે મિનિસ્ટર છે અત્યારે હાલમાં, કેમ એમને રજૂઆત નથી કરતા? જો આ પાટીદાર સમાજની જ વાત કરતા તો પાટીદાર સમાજમાંથી જ આવે છે, પાટીદાર સમાજના વોટ લઈને જ સંસદ સભ્ય બનેલા છે બધા જ નેતાઓ, તો એમને કેમ વાત નથી કરતા? એટલે પર્ટિક્યુલર અમને એક વાત તમે સારી કરી, આ વાત તમારી સારી છે, મને પસંદ આવી કે અત્યારે મનસુખભાઈનું આ બાબતે કોઈ નિવેદન નથી. આટલા સળગતા મુદ્દાની અંદર જેમ ક્ષત્રિય આંદોલનમાં જયરાજસિંહે ભાજપનો પક્ષને પકડી રાખ્યો અને મજબૂતાઈથી પોતાના સમાજની સામે બોલ્યા, એવી જ રીતે હમણાં મનસુખભાઈ એમની મુલાકાતે ગયા હતા જ્યારે બધું સળગતું હતું. એ જ રીતે તમે કીધું એમ કે ધડુક પણ કંઈ નથી બોલ્યા. પરસોત્તમ રૂપાલા બી ગયા હતા, સાંસદ રાજકોટના સાંસદ સભ્ય છે. એટલે એ લોકો મેસેજ કન્વે કરે છે પાટીદારોમાં. બિલકુલ સાચી. એટલે હું એવું જ કહેવા માંગુ છું કે આ સિલેક્ટિવ અપ્રોચ રાખીને આજે પાટીદાર યુવાનો જે અત્યારે નેતાઓ છે એ મહત્વાકાંક્ષી વ્યક્તિઓ છે. જો એવું હોત તો આ લોકોને રજૂઆત કરી શકતા હતા. સામાજિક સંગઠનો છે એમનો. એટલે વાત તમારી સમજી ગયો. ટૂંકમાં આટલી બધી ગુંડાગીરી દાદાગીરી કોઈ એક વ્યક્તિની હોય તો મનસુખભાઈ ત્યાં ન દે એક જવાબદાર મંત્રી તરીકે. પરસોત્તમભાઈ તો જવું, એમ તો પરસોત્તમભાઈ તો જાય, તમારા આંદોલન વખતે એમને સહયોગ મળ્યો એમને ચૂંટણીમાં. પરસોત્તમ રૂપાલા જાય છે, ઇવન જયેશ રાદડિયા પણ ત્યાં જાય છે.
અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ જાડેજાના ત્યાં જાય છે. કેમ એ લોકો રજૂઆત આટલા 45 ધારાસભ્યો છે તો 45 ધારાસભ્યથી કોઈ વ્યક્તિ આજે ઋષિકેશ પટેલ મિનિસ્ટર છે કે પ્રવક્તા છે સરકારમાં, રાજ્ય સરકારના પ્રવક્તા છે, ઋષિકેશ પટેલનો વાત કરી શકે છે લોકો. એમના પાટીદાર સમાજના છે કે અમારા પાટીદારો ઉપર આટલા બધા ત્યાં હેરાનગતિ કરી છે, પાટીદાર સમાજને આટલું બધું હેરાન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા, એક ક્ષત્રિય સમાજના ધારાસભ્ય દ્વારા ગોંડલની અંદર પાટીદારોને આટલા અત્યાચાર થઈ રહ્યા છે તો ના કઈ રજૂઆત કરી શકે ત્યાં ગાંધીનગરની અંદર? નહીં, એટલે આમાં તમને એવું લાગે, એટલે હું એક બહુ ક્લિયર જાણવા માંગુ, તમને એવું લાગે છે કે આમાં ક્ષત્રિયનો વિરોધ પાટીદાર કરે છે કે પછી એક ક્ષત્રિય ધારાસભ્ય એક વ્યક્તિનો જ વિરોધ છે? કારણ કે સમજવું પડશે, એક વ્યક્તિનો વિરોધ હોય ત્યાં સુધી આખા સમાજને જનરલાઇઝ ન કરી શકાય. વિરોધ હું વારે ઘડી એ જ વાત કહેવા માંગુ છું, વારંવાર એ જ વાત કહેવા માંગુ છું કે આ જે પર્ટિક્યુલર 4-5 વ્યક્તિઓ છે એમની મહત્વાકાંક્ષા છે. એમને ત્યાં વિધાનસભાની સીટ જોઈતી હોય અથવા બીજે ક્યાંય સીટ જોઈતી અથવા એમના મીડિયાની અંદર ચમકવું હોય, એમના ચહેરા ચમકાવવા હોય, એમની મહત્વાકાંક્ષા કદાચ સમાજની અંદર એમને મોટું થવું હોય અથવા એમને લાઇમલાઇટમાં આવવું હોય, એમની નોંધ એમને કદાચ બીજા હાર્દિક પટેલ બનવું હોય, હાર્દિક પટેલ આવું જ કરી અને ધારાસભ્ય બનીને અત્યારે બેસી ગયા છે વિરમગામમાં, એવું જ બનવું હશે એટલા માટે જ આવું કરી રહ્યા છે. નહીં, એ તો તમારી વાત હજી હું ના સમજી શકું. મારે તો ખાલી એ જવાબ જોઈએ છે કે જયરાજસિંહનો વિરોધ આ લોકો પાટીદાર સમાજના જે કોઈ યુવાનો કરે છે એ ક્ષત્રિય સમાજનો તમને લાગે છે? ક્ષત્રિય સમાજનો વિરોધ નથી કરી રહ્યા. જયરાજસિંહનો પણ જયરાજસિંહ સોફ્ટ ટાર્ગેટ છે. જયરાજસિંહ તમે જોશો ને તો ખ્યાલ આવશે, ગોંડલની સીટ ઉપર પાટીદાર પ્રભુત્વવાળી સીટ છે, મતદારો ત્યાં ઇઝી સોફ્ટ ટાર્ગેટ થઈ શકે છે. હું જયરાજસિંહ જાડેજાને જો એ વિરોધ કરશે તો એ સીધો કન્વે થઈ શકે અને એ પોતે ત્યાં ધારાસભ્ય બની શકે એવું છે. એટલા માટે તમે જે સોફ્ટ ટાર્ગેટની તમારી વ્યાખ્યા શું છે પહેલા તો એ સમજવું છે. અને જે લોકો એમના આક્ષેપો છે કે વર્ષોથી ગુનાહિત ઇતિહાસ રહેલો છે જયરાજસિંહના પરિવારનો, બરાબર છે, તો એને લઈને તો પછી સોફ્ટ ટાર્ગેટ કેવી રીતે કહી શકાય? તો સોફ્ટ ટાર્ગેટ એટલા માટે કહી શકાય કે તમે આજે પાટીદાર સમાજ એનો વિરોધ કરશે તો એના ઇનડાયરેક્ટલી ફેવર મળશે. કેમ કે જયરાજસિંહ જાડેજા જ્યારે પરસોત્તમ રૂપાલાનું જ્યારે સમર્થન કર્યું તો જયરાજસિંહ જાડેજાના માઇન્ડમાં એ જ હતું કે મારી જે ગોંડલ વિધાનસભા ક્ષેત્ર છે એ પાટીદાર મત વિસ્તાર છે, તો હું પરસોત્તમ રૂપાલાનો સપોર્ટ કરીને ક્ષત્રિય, કેમ કે ક્ષત્રિયોના 8-9 હજાર વોટ જ છે ગોંડલની અંદર, તો ત્યાં મને કંઈ જીતાડવાનું નથી. અને એ વખતે એમનો કોઈ પર્સનલ એજન્ડા હતો, ત્યાં કંઈ ઇસ્યુ ચાલતા હતા એ લોકોના ક્ષત્રિયોના ગોંડલની અંદર, જે રીબડા જૂથ અને ગોંડલ જીતનું. એટલે પરસોત્તમ રૂપાલાનો સપોર્ટ લઈ અને ક્ષત્રિયોની અગેન્સ્ટમાં જઈ અને પાટીદારના એમના ફેવર લેવું હતું જયરાજસિંહ જાડેજાના. દેટ ઇઝ વાય એમને ત્યાં એમને સંમેલન કર્યું ગણેશગઢની અંદર, અને જે તે વખતે જ્યારે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું એ સમયે પરસોત્તમ રૂપાલાનું સમર્થન કર્યું અને એમને ખ્યાલ આવી ગયો કે ભાઈ મને પાટીદાર સમાજના વોટ જોઈએ છે એટલા માટે આવું કરે છે. અને સોફ્ટ ટાર્ગેટ આ લોકો માટે એટલા માટે છે જયરાજસિંહ જાડેજા કે અહીંયા પાટીદારોની વસ્તી છે, અહીંયા ઇઝીલી તમારા ધારાસભ્ય બની શકાય એવું છે. અને જયરાજસિંહ જાડેજાનું ક્રિમિનલ ઇતિહાસ પાટીદાર સમાજની અગેન્સ્ટ રહેલો છે મતલબ પાસ્ટની અંદર, એટલા માટે ઇઝીલી ટાર્ગેટ થઈ શકે અહીંયા આગળ. અને જયરાજસિંહ જાડેજા પાટીદારની અગેન્સ્ટ નહીં બોલી શકે. તો તમને શું લાગે આ પાટીદાર યુવાનો જે હમણાં નીકળ્યા હતા અને જે લોકો અત્યારે આ બંધ પોકારી, અને હું બંધ કહું છું, ના પણ હોઈ શકે, તો આ જે કંઈ પણ કરી રહ્યા છે એ બધામાંથી કોણ ચૂંટણી લડી શકે 2027ની? ત્યાં બધા લડી શકે છે. બધા તમે જોશો તો ખ્યાલ આવશે, બધા પાર્ટી સાથે જોડાયેલા છે. અને પાર્ટી સાથે આજે કોઈ પણ હું નહીં, ભાજપમાં જે જોડાયેલા છે એ ટિકિટ તો કેવી રીતે લઈ શકે? કારણ કે તો પછી જયરાજસિંહને કાપવા પડે ભાજપે, એટલે કે જયરાજસિંહ જૂથને. જી નહીં, પણ માંગ તો કરી શકે ને એ લોકો, માંગ તો કરી, અથવા અપક્ષ લડી શકે તો બીજી કોઈ પાર્ટીમાંથી લડી શકે. પણ એક વસ્તુ તમે જો, આટલો મોટો ક્ષત્રિય સમાજ જ્યારે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો હતો, બરાબર, જ્યારે એમણે ટિપ્પણી જે કંઈ કરી, ત્યારે જયરાજસિંહ તદ્દન પરસોત્તમ રૂપાલાની તરફ ઊભા હતા અને પાર્ટી તરફ ઊભા હતા, બરાબર છે. તો અત્યારે આટલા વિરોધ કરવાથી, આ બધું કરવાથી કંઈ બદલાઈ જાય એવું લાગે છે તમને? બદલાઈ જાય એટલે પર્ટિક્યુલર જે મારું ફરીને એ જ કહેવું છે કે આ જે અત્યારે હાલ જે મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે એ પાટીદાર યુવા નેતાઓ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. એટલા માટે અત્યારે કોઈ ચૂંટણી નથી, પણ એમને લાઇમલાઇટમાં આવવા માટે 2027ની ચૂંટણી જીતવા માટે કે 2027ની અંદર પોતાની જાતને પ્રમોટ કરવા માટે આવું કરી રહ્યા છે. સોફ્ટ ટાર્ગેટ એ છે. અચ્છા, પોરબંદરની અંદર ક્યાં હત્યા નહોતી થઈ? કેમ પોરબંદરમાં જો આજે વાત કરવી હોય એ લોકોએ તો પોરબંદરમાં જઈને બી કહેવું છે કે પોરબંદરની અંદર પણ ઘણી બધી હત્યાઓ થઈ છે. કેમ? અને એકલા ગોંડલમાં જ હત્યાઓ થાય છે. ગોંડલમાં જ ગુનાહિત ઇતિહાસ રહેલો, બીજા ક્યાંય ઇતિહાસ નથી રહ્યો. હમણાં 8-10 દિવસ પહેલાં જુઓ તો જેતપુરની અંદર જે વિઠ્ઠલભાઈ રાદડિયાનો જયેશભાઈ રાદડિયાનો જે મત વિસ્તાર છે ત્યાં એમને અને એમના કાકા દ્વારા ગુંડાગર્દી કરવામાં આવી. ત્યાર તો એક શબ્દ નથી બોલ્યા લોકો. એટલે ગુંડાગર્દીથી તકલીફો તો તમે દરેક જગ્યાએ બોલો ને, એવો સિલેક્ટિવ અપ્રોચ ના હોય ને કે ભાઈ જ્યાં મારે બોલવું છે ત્યાં જો બોલીશ, અહીંયા નહીં બોલું. પોરબંદર બાજુમાં જ છે તો પોરબંદરમાં નહીં બોલે આ લોકો, પોરબંદરમાં જશે પણ નહીં, પણ તકલીફ અહીંયા છે.
પણ રાજકારણ છે ને, એમાં તો આ રીતે જ હંમેશા વર્ચસ્વની લડાઈઓ હંમેશા રહી છે. એક જગ્યાએથી બીજો જશે, બીજેથી ત્રીજો જશે, બિલકુલ લડી શકે. એક વ્યક્તિ બીજાની જગ્યા લેશે, આવું તો થતું હોય. નહીં, બિલકુલ લડી શકું, હું ના નથી પાડતો. 2027 ચૂંટણી, વિધાનસભાની ચૂંટણીની વાર છે હજી 2 વર્ષની, પણ અત્યારે કેમ પણ એમણે નક્કી કરી લીધું કે અમારે અત્યારથી શરૂઆત કરવી. એટલે શરૂઆત કરતો વર્ગ વિગ્રહ ના કરી શકો ને, પણ તમે ત્યાં જઈને ઘરે જઈને સમજાવો. બીજેપીની હંમેશા એક સ્ટ્રેટેજી રહી છે સાગર. બીજેપી હંમેશા જે કંઈ પણ કરે છે એનું એડવાન્સ પ્લાનિંગ હોય છે. બની શકે છે, બીજેપીનો બી પ્લાન હોઈ શકે છે. બીજેપીને બી એવું હોઈ શકે જયરાસિંહ જાડેજા મારે હટાવવા છે એટલા માટે બી આ ઊભા કર્યા હોઈ શકે છે. એ તો બીજેપીને ખ્યાલ હશે. નહીં, એક લીટીનો હું તમને સવાલ પૂછું. ગોંડલમાં ગુંડારાજ છે કે નથી? આ લોકો કે છે, આપણે માની લઈએ કે થોડી વાર માટે નહીં હોય, તો માની લઈએ ગુંડારાજ છે, તો એને ખતમ કઈ રીતે, તમને શું લાગે કેવી રીતે થઈ શકે? એની તો પ્રશાસન, એમાં ગૃહમંત્રીનો બી, ગૃહમંત્રી પણ એક્ટિવલી પાર્ટ, જો ખરેખર એવું હોય તો એ ગૃહમંત્રીએ ત્યાં એક્ટિવ થઈ જાય ને ત્યાં જે બી પ્રશાસનને સારામાં સારો એસપી ત્યાં ગોંડલમાં મૂકવો જોઈએ. અને જે પણ એટલે અત્યારના એસપી સારા નથી, એવું જ હોઈ શકે ને. જો કહી રહ્યા છે તો કેમ પ્રશાસનનો વાંક નથી? ધારાસભ્યનો વાંક છે. પણ આની પહેલા પણ એસપી હતા. હું એ જ કહી રહ્યો છું, જો ત્યાં ગોંડલની અંદર ખરાબ કોઈ કામ થતું, ધારાસભ્ય જવાબદાર છે. કેમ પ્રશાસન જવાબદાર નથી? કેમ મુખ્યમંત્રી જવાબદાર નથી? ગૃહમંત્રી જવાબદાર નથી? આજે હરણીકાંડ થાય છે તો ભૂપેન્દ્ર પટેલને પૂછવામાં આવે છે સવાલો કે કેમ આવું થાય છે. હર્ષ સંઘવીને પૂછવામાં આવે છે કેમ અહીંયા આવું થઈ રહ્યું છે. તો ક્યાં ત્યાં ના પૂછવામાં આવે? જો કદાચ ગોંડલની અંદર આવું થતું હોય તો વારે ઘડીએ કેમ એક જ સમાજના વ્યક્તિને, એક જ વ્યક્તિને તમે ટિકિટ આપો છો, એવું ના પૂછવામાં આવે ત્યાં? ખરેખર જો થતું હોય તો. પણ નથી થતું. કેમ? એમ હું નેતા પોલિટિકલ ભાજપના હોય કે કોંગ્રેસના હોય, કેમ કોંગ્રેસ નથી બોલતી? હોય થતું હોય તો કોંગ્રેસ બી બોલવી જોઈએ ને, એવું કંઈ હોય તો. અને થતું હોય તો ગયા રવિવારે લોકો આવ્યા હતા તો લાખો લોકો ઉમટવા પડવા જોઈએ ને, ત્યાં ઉમટી જવા જોઈએ ને, ત્યાં ગોંડલ બંધ થઈ જવું જોઈએ ને. જો ખરેખર એમનો અવાજ બનીને આવતા હોય, આ લોકો સુરતથી કે અમદાવાદથી કોઈ આવતું હોય તો એ આખું ગોંડલ બંધ થઈ જવું જોઈએ ને. એટલે આ જે તમે જે વાત કરો છો એમાં ખોટું નહીં લગાડતા, પણ હું એવું કહું છું કે આ જે આપણે જે ચર્ચા કરીએ છીએ એ એક એવી છે કે જે ડિબેટેબલ ઇસ્યુ છે. ફોર એન એક્ઝામ્પલ, તમે કીધું કે લોકો પોરબંદરમાં નહીં બોલતા, ફલાણી જગ્યાએ નહીં બોલતા, માં નહીં બોલતા. હવે તમે એવું કીધું કે ભાઈ આપણે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને બધા ઉપર જવાબદારી ઢોળવામાં આવે છે, પ્રશાસનની કોઈ જવાબદારી નક્કી નથી થતી વડોદરાના હરણીકાંડમાં. આ પ્રકારની ચર્ચાઓ જે છે એક ડિબેટેબલ ઇસ્યુ એટલા માટે છે. હું તમને ફોર એન એક્ઝામ્પલ એવું કહું કે ક્ષત્રિયોએ આંદોલન કર્યું, બરાબર? તો હવે એવો સવાલ પણ ઊભો થઈ શકે કે તમે પરસોત્તમ રૂપાલાને હરાવી પણ ન શક્યા, તમે 400 ફોર્મ ઉમેદવાર તરીકે ઉતારવાના હતા એટલા ભરી તો ન શક્યા, ઉઠાવી પણ ન શક્યા એટલા ફોર્મ. સંકલન સમિતિ તમારી લડતી હતી, તમે ના કરી શક્યા. સંકલન સમિતિમાં એક રાજકીય પાર્ટીનું શંકરસિંહ આવીને લોન્ચિંગ કરી ગયા, તમે કંઈ કરી ન શક્યા. એટલે સવાલો ખૂબ થાય, પણ એક ક્લારિટી હોવી જોઈએ કે કયા મુદ્દાની કઈ ચર્ચા ઉપર જઈ અને લડાઈ લડવી. કારણ કે એક બેટલ બધી જગ્યાએ સાથે નથી લડાતી. ડેમોક્રેસી, તુષારભાઈ વાત બિલકુલ સાચી છે તમારી. ડેમોક્રેસીની અંદર અમારી જે ક્ષત્રિય સમાજના જે મતદારો હતા એ બહુ લિમિટેડ છે. અમે પ્રયાસ કર્યો જ્યાં, અને મજબૂતાઈથી અમે લડ્યા. તમે ગયા વર્ષની ચૂંટણી જોશો અને આ લોકસભાની ચૂંટણી જોશો તો અહીંયા અમારી લડતના કારણે તમને ખ્યાલ હશે તો ઉત્તર પ્રદેશમાં એની અસર થઈ. એની અસર સીધી પરસોત્તમ રૂપાલાને શું કહીને પ્રમોટ કર્યા હતા, અમે મિનિસ્ટર બનાવીશું, અહીંયા રાજકોટની સીટ ઉપર અમે ઊભા રાખીશું તો મિનિસ્ટર બનશે કેન્દ્રની અંદર. એ હતા ઓલરેડી મિનિસ્ટર રાજ્યસભામાંથી. લોકસભાની ટિકિટ એટલે આપી અને મિનિસ્ટર બનાવવાના હતા, ના બનાય. આ ક્ષત્રિય સમાજના જે આંદોલન થયું એની અસર છે. પરસોત્તમ રૂપાલાને કેમ મિનિસ્ટર ના બનાવે? બનાવવા જોઈએ ને મોદી સાહેબે. કેમ ઉત્તર પ્રદેશની સરકાર ગઈ? તો પછી સરકાર પાસે મુખ્યમંત્રી આવું ન કરવું જોઈએ અને ક્ષત્રિય સમાજના લોકોને ટાર્ગેટ ન કરવા જોઈએ એવી આજીજી શા માટે થઈ હતી? હું આપનો પ્રશ્ન સમજી ના શક્યો. શું કહેવા માંગો છો? આ બધું જ જો પાર્ટી આ બધો જ પાવર સરકાર ઉપર કામ કરી ગયો અને દબાણ સર્જી દીધું હતું પરસોત્તમ રૂપાલામાં, જો તમે બધા આંદોલનકારી હોય તો એ જ તમારી સમિતિ મુખ્યમંત્રી પાસે લિટરલી રાત્રે છુપાઈને જતી હતી અને માધ્યમોએ બતાવી. લિટરલી એ બધો જ કાર્યક્રમ પતી ગયો, પરસોત્તમભાઈ જીતી ગયા એ પછી કે ભાઈ આ મુદ્દાને લઈને લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે, ન કરવામાં આવે, અમે તમને આમંત્રિત કરીએ. આ બધો જ કાર્યક્રમ શા માટે? તો પછી આને આજીજી કેવી ના કેવી? બિલકુલ વાત સાચી છે. એકચ્યુઅલી આનો જવાબ હું સંકલન સમિતિમાં નહોતો, હું લીગલ કમિટીમાં હતો, પણ ક્ષત્રિય સંકલન સમિતિ હતી. એને તમે પૂછશો તો વધારે ખ્યાલ આવી શકશે. એનો મને જવાબ નહીં મળી શકે. એમાં તો 90 ફિરકાની વાતો હતી, હવે તો હું 9 પણ નથી જોતો કે. બિલકુલ સાચી વાત છે. એ આપની વાત સાચી છે કે ભાઈ એ ના થઈ શક્યું. અમારે જે આપવું હતું, પણ જે અમે લડત લડ્યા, અમે કોઈ પણ યુદ્ધ લડાય ને તુષારભાઈ, એની અંદર એવું જોવામાં આવે છે કે એમને ગોળી છાતીમાં ખાધી કે પીઠમાં ખાધી. અમે લડ્યા
અમને રિઝલ્ટ ના મળ્યું, પણ એનું રિઝલ્ટ અમને ઉત્તર પ્રદેશમાં મળ્યું. ઉત્તર પ્રદેશમાં સીટો ઘણી બધી, કેમ કે અમારી ત્યાં 2 કરોડની વસ્તી છે ક્ષત્રિય સમાજની. અમે મેસેજ રાજસ્થાનની અંદર આપી શક્યા, અમે મેસેજ ઉત્તર પ્રદેશમાં આપી શક્યા, જેની અસર પડીને 240 સીટે અટક્યું. જે 400 સીટની 400 પારની વાત હતી એ 240 આવીને અટક્યું. એમાં એક મુદ્દો, ઘણા બધા મુદ્દા હોઈ શકે છે. એની અંદર જે SC ST સમાજનો જે બંધારણમાં અમૂલ ફેરફાર લાવવાની વાત કરી હતી એ પણ હોઈ શકે ને. ક્ષત્રિય સમાજ નારાજ હતો એ પણ મુદ્દો હતો. 240 સીટો આવીને એમાં તો એની અસર તો થાય તુષારભાઈ. બની શકે રાજકોટમાં કે ગુજરાતમાં ના થાય કેમ કે વસ્તી ઓછી છે, પણ એની અસર બીજા રાજ્યોમાં થઈ છે. તમે જોશો તો ઉત્તર પ્રદેશમાં ઘણી બધી એવી સીટો છે જ્યાં રાજપૂત સમાજની સીટો કપાઈ છે, એની અસર ત્યાં થઈ છે. લોકસભાની વાત કરું છું ત્યારે. એટલે અસર તો થઈ છે. અને એ મોદી સાહેબને ખબર છે. તમને ખ્યાલ હોય શું અસર થઈ, હું તમને ગણાવું. જ્યારે મોદી સાહેબ અહીંયા લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે આવ્યા હતા, પરસોત્તમ રૂપાલાના સ્ટેજ ઉપર નહોતા બેઠાડ્યા. આ અમારી અસર હતી, અમારા આંદોલનની. કેમ નહોતા બેસાડવા જોઈએ ને એમને. મોદી સાહેબે 2 સભાઓ કરી, સુરેન્દ્રનગરમાં સભા કરી અને જામનગરમાં સભા કરી. પરસોત્તમ રૂપાલી ના બેસાડે બાજુમાં, રાજકોટમાં સભા ના કરી. આ અસર હતી અમારી. નો ડાઉટ તમે કહો છો અમને રિઝલ્ટ ના મળ્યું, અમે હરાવી ના શક્યા, પણ અમારી સીટ નહોતી. લોકશાહીની અમારા મતદાતો ઓછા હતા ત્યાં. અમે લોકોને કન્વિન્સ ના કરી શકીએ બીજા સમાજને. પણ હા, અમે તો મેક્સિમમ પ્રયાસો એવા કરે કે અમે હરાવી શકીએ એમને. તમે માર્જિન જોશો. CR પાટીલ સાહેબે એ વખતે લોકસભામાં એવું કીધું હતું, જ્યારે પરસોત્તમ રૂપાલા સાહેબનું નહોતું થયું, પ્રકરણ નહોતું બન્યું, એ પહેલાં CR પાટીલ સાહેબ એવું કહેતા હતા ગુજરાતમાંથી 5 લાખ લીડથી દરેક 26 સીટોમાં 5 લાખ લીડથી જીતીશું. અને દેખાતું હતું. એક સમય એવું આવી ગયું, મીડિયાના માધ્યમથી અમને જાણવા મળતું હતું કે 4 થી 5 સીટો ગુજરાતની અંદર એવી છે લોકસભાની જે ભાજપને કાંટાની ટક્કર આપી શકે એવી છે. તો એ અમારા આંદોલનની અસર હતી સાહેબ. એટલે તમારા આંદોલનની તમે વાત કરી, એ વખતે તમામ માધ્યમો કવરેજ કરી રહ્યા હતા. તમે ઉત્તર પ્રદેશથી લઈને રાજસ્થાનથી લઈને તમામ જગ્યાએ અસરની વાત કરી, પણ પાછા ગોંડલ પર આવીએ તો જયરાજસિંહ જ હતા જેમણે પરસોત્તમ રૂપાલાને ખુલ્લેઆમ સમર્થન. બિલકુલ સાચી વાત છે. તો જયરાજસિંહ જાડેજાએ સમર્થન જ આપ્યું. તમને ખ્યાલ હોય તો તુષારભાઈને ખ્યાલ હશે કે જ્યારે એ આંદોલન નોર્મલ ચાલતું હતું, પણ જેવું જયરાજસિંહ જાડેજાએ ત્યાં મિટિંગ કરીને પરસોત્તમ રૂપાલા સમર્થન કર્યું અને ત્યારે ક્ષત્રિયોને જ્યારે એમને ચેલેન્જ આપી કે ભાઈ અહીંયા સમાધાન થયું છે અને જેના તાકાત હોય આવી જજો, જયરાજસિંહ જાડેજાએ આવું સ્ટેજમાંથી એવું કીધું અને પછી આંદોલન વધારે એનો જે વેગ હતો વધ્યો. એ રોષ જે ક્ષત્રિયોને હજી જયરાજસિંહ પ્રત્યે ખરો? એ તો ક્ષત્રિય સમાજની અંદર હોઈ શકે છે, ક્યાંય સૌરાષ્ટ્રમાં હોઈ શકે છે, ના બી હોઈ શકે. મને બહુ એનો આઈડિયા નથી, પણ હા, એના કારણે ભાજપને નુકસાન થયું જયરાજસિંહ જાડેજાના નિવેદનના કારણે. બિલકુલ સાચી વાત છે. જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિયોની અગેન્સ્ટમાં નિવેદન આપ્યું અને એ જો પરસોત્તમ રૂપાલા સાહેબનું જે નિવેદન હતું એની અસર ઓછી હતી, પણ જયરાજસિંહ જાડેજાના નિવેદન બાદ એ અસર વધી. શું કહેવું છે તમારું કે હવે તમે કહો છો કે આ જે લોકો ગયા એમણે ત્યાં જઈને પ્રદર્શન ના કરવું જોઈએ, એમને વિરોધ ના કરવો જોઈએ, જયરાજસિંહને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે, એમને ના બનાવવો જોઈએ, તો કરવું શું જોઈએ? કરવું એ નાગરિક તરીકે સાહેબ કરવું એ જોઈએ કે તમારે એના મૂળમાં જવું જોઈએ. જયરાજસિંહ જાડેજા જો તમને એવું લાગતું હોય કે લોહિયાળ ઇતિહાસ માટે જવાબદાર છે તો એના મૂળની અંદર જાઓ કે શું થયું. ત્યારે જો 1990 અને 1995ની જે વિધાનસભા ચૂંટણી આવી એમાં મહિપતસિંહ જાડેજા નિર્દલીય ધારાસભ્ય ચૂંટણી લડીને આવે છે. પોપટ લાખા સુરઠિયાની હત્યા થાય એના બાદ 1990ની અંદર અને 1995ની અંદર મહિપતસિંહ જાડેજા ચૂંટણી લડીને આવ્યા છે. તો ભાજપ પાસે અને કોંગ્રેસ પાસે અને ગોંડલની 1980ની અંદર કેશુભાઈ પટેલ, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ સાહેબ જે હતા એ 1980ની અંદર ધારાસભ્ય હતા ગોંડલમાંથી. એટલે એમને ખ્યાલ હતો 1998માં એ મુખ્યમંત્રી બનવાના હતા ગાંધીનગરની અંદર. એટલે દરેક એક સીટનું એ આંકલન કરતા હતા. તો ગોંડલ સીટની અંદર મહિપતસિંહ જાડેજાને હરાવવા માટે એવો કોઈ પણ એમના દમદાર નેતા નહોતો મળતો. એટલે કોટડા સાંગાણી ગામમાંથી તાલુકા પંચાયતના પ્રમુખ ટેમુભા જાડેજાના દીકરા જયરાજસિંહ જાડેજાને કેશુભાઈ પટેલ સાહેબ લઈને આવ્યા 1998ની અંદર, કેમ કે એમને ક્ષત્રિય દમદાર નેતા જોઈતો હતો મહિપતસિંહ જાડેજાને હરાવવા માટે. એટલે જો તમે જયરાજસિંહ જાડેજાને દોષી ઠેરવતા હોય, આજે કભી ગોંડલની અંદર આવી પ્રસિદ્ધિ કરી છે, તો એના માટે મૂળમાં અમર હુતાત્મા કેશુભાઈ પટેલ સાહેબ બી જવાબદાર છે. ના તો આ લોકો હવે તો કેશુભાઈ નથી એટલે હવે શું? નહીં તો તમારો સિલેક્ટિવ અપ્રોચ ના હોય ને. તમારે એવું કેવું છે ભાઈ અમારા સમાજના વડીલ છે, એમનો બી વાંક છે જયરાજસિંહ જાડેજાના, એના માટે વિનુ સિંગાડા, જો તમે એમ કહેતા હોય કે ભાઈ જયરાજસિંહ જાડેજા હત્યારા છે, આવું છે, ગુનાહિત ઇતિહાસ રહ્યો છે, તો તમારે એવું કહેવું જોઈએ નૈતિકતાની દ્રષ્ટિએ કે અમારા સમાજના પણ 4-5 નેતાઓ છે અને સામે ક્ષત્રિય સમાજના પણ 4-5 નેતાઓ છે, એ તમામ આરોપીઓ છે અને એ તમામની કોઈને તમારે એની ગ્લોરીફાઈ ના કરવા જોઈએ, કોઈની પણ મૂર્તિ સ્થાપિત ના કરવી જોઈએ. કેમ કે એ પણ વિનુ સિંગાડાને આજે એ લોકો પ્રતિશોધ દિવસ ઉજવે છે કે એની પ્રતિમા મૂકવાની વાત કરે છે, તો એ પણ એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ હતા. અને નિખિલ ડોંગાને પ્રમોટ કરો છો તમે, તો નિખિલ ડોંગા કામ હુતાત્મા હતા કે અમરાત્મા હતા? અત્યારે છે. તમારે એવું કેવું છે ને ભાઈ ગોંડલ ભયમુક્ત જોઈતું હોય તો અમે એવા વ્યક્તિને લાવીશું જે બિલકુલ એનો ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ નહીં હોય ને એવો સાદો અને જે જનતાની સેવા કરે એવો વ્યક્તિ અમે લાવીશું. કોઈ પણ સમાજમાંથી હોઈ શકે છે. એટલે નિખિલ ડોંગા આ બધું ચલાવે છે એવું તમને લાગે છે કે પછી આ લોકો નિખિલ ડોંગાના નામ જોગતું કે પ્રમોટ કરતા મેં નથી જોયા?
આ લોકો જે છે એ જાતિવાદી વિચારધારાવાળા લોકો છે, જે 3-4 જે લોકો છે એની જાતિવાદી માનસિકતા છે. એટલે એમના મનની અંદર એવું છે કે ગોંડલ એવી સીટ છે જે ઇઝીલી ટાર્ગેટ છે. પર્ટિક્યુલર વ્યક્તિ ખાસા ટાઈમથી અહીંયા ચૂંટણી જીતી રહ્યો છે, એને ઇઝીલી અમારે હરાઈ શકે અને અમે ધારાસભ્ય બની શકીએ અથવા અમે જેને ઈચ્છીએ એના ધારાસભ્ય બનાવી શકીએ છીએ. અને એમાંથી 4-5 લોકો છે, કોણ ધારાસભ્ય તો એક બનશે ને? એક બનશે પણ એક જ સમાજના બનશે ને. આજે પાર્ટી એક છે બાજુ. હું તમને એ જ કહી રહ્યો છું. એટલે એમની એ તો પછી આવશે, પણ અત્યારે એમનો ટાર્ગેટ એ છે કે ભાઈ અહીંયાથી અમે એમનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે. નહીં એટલે મને આ તમારું હજુ એક વખત પાછું પૂછું છું કે નિખિલ ડોંગાવાળી વાત મને ના સમજાણી. તમે કઈ, કારણ કે એમને ક્યાંય એવું જાહેર મંચ પરથી નિખિલ ડોંગા વિનુ સિંગાડાની પ્રતિમા મૂકવાની વાત કરી છે એમની. નિખિલ ડોંગા આજે તમે એમ કહેતા હોય કે ભાઈ આરોપ અહીંયા આટલા બધા લોહિયાળ ઇતિહાસ રહેલો છે, આવો ઇતિહાસ, તો તમારે પર્ટિક્યુલર એક વ્યક્તિનું નામ ના દેવું જોઈએ, ધારાસભ્યના પતિનું નામ ના દેવું જોઈએ, એમનું નામ દો તો તમામનું નામ દો. એવું ના હોવું જોઈએ કે મારા સમાજના હું નામ નહીં દઉં. એની અંદર વિનુ સિંગાડા પણ આવી જાય, એની અંદર વિક્રમસિંહ રાણા પણ આવી જાય, એની અંદર જયરાજસિંહ જાડેજા બી આવી જાય, એની અનુરસિંહ જાડેજા બી આવી જાય, એની અંદર નિખિલ ડોંગા બી આવી જાય, જે તમામ પાટીદાર સમાજના અને ક્ષત્રિય સમાજના અથવા બીજા ઇતર સમાજના જે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ જો તમે કહેતા હોય તો દરેકનું નામ દેવું જોઈએ. એવું ના હોય છે, વાસ્તવિકતા છે. એવું ના હોય કે મારા સમાજના લોકો માટેની વાત ના હોવી જોઈએ. એટલે મારો મુદ્દો આ છે. નહીં પણ એવું બની શકે ખરું ક્યારેય કે આ માનો કે ગોંડલ પૂરતી જ વાત છે એટલે પૂરતી જ વાત કરી લઈએ કે આ તમામ સમાજની અંદર જે પ્રકારના દબંગો પેદા થયા, જે લોકોએ દબંગાઈ કરી, હત્યાઓ કરી અને કોઈ હત્યાના આરોપના કેસ ચાલે પહેલાં જ એમની હત્યા થઈ ગઈ, એ બધી જ બાબતોને સાથે મળી અને આ ગુંડારાજને ખતમ કરવા માટે એક એવું કંઈક બને. માનો કે આજે તમે બોલી રહ્યા છો. બિલકુલ. જો આ લોકોની જો ખરેખર જે પાટીદાર સમાજના યુવા નેતાઓ છે, જો એમની મહેચ્છા એવી હોય કે ખરેખર ગોંડલની અંદર પાટીદાર સામે અન્યાય થઈ રહ્યો છે, પાટીદારનો અવાજ દબાઈ રહ્યો છે, તો એમને શાંતિપૂર્ણ રજૂઆત કરવી જોઈએ. એમના સામાજિક સંગઠનો, મોટા સામાજિક સંગઠનો છે, એની અસર જે મુખ્યમંત્રી બદલી શકે છે એટલી મોટી અસર તો કેમ ધારાસભ્ય ના બદલી શકે? કેમ તમે એ રજૂઆત નથી કરી શકતા? અને તમે એ જ પાર્ટીમાં છો, આજે આંદોલન કરવા જઈ રહ્યા છે કે જે પણ રજૂઆત કરે છે એ લોકો એ જ સમાજના, એ જ પાર્ટીના છે અને એ જ પાર્ટીના સાંસદ સભ્યોને તમે રજૂઆત કરો. તમારા સમાજના સાંસદ સભ્યો તો એમની બાજુમાં જઈને બેસે છે. એટલે તમારા પહેલાં મારી અંદર કંઈ પ્રોબ્લેમ હોય તો પહેલાં મારા સમાજને રજૂઆત કરવી જોઈએ. તમારા મનસુખભાઈ માંડવિયા સાહેબનો કોને કેન્દ્રીય મિનિસ્ટર છે? તમે ભૂપેન્દ્રભાઈ પટેલનો કોને, ઋષિકેશ પટેલભાઈ સાહેબનો કોને તમે પ્રવક્તા છે રાજ્ય સરકારના? જો ખરેખર એટલું બધું દબંગાઈ થતી હોય અને પાટીદાર સમાજને જો દબાવવામાં આવતો, એમનો અવાજ દબાવવામાં આવતો, કે એમની જમીનો પચાવી પાડવામાં આવતી હોય પર્ટિક્યુલર કોઈ ધારાસભ્યના પતિ દ્વારા કે એના કુટુંબીજનો દ્વારા, તો તમે રજૂઆત કરો ને, ત્યાં તમે કેસ લડો ને, વકીલ છો તમે તો સુરતની અંદર. ખાલી ફેસબુક લાઈવ કરવાથી થઈ જશે? વકીલાત કરો છો તમે તો કેસ દાખલ કરાવો ને તમે. એટલે સસ્તી પ્રસિદ્ધિ માટે સાહેબ કરી રહ્યા છે આ લોકો. જી, તો સરસ. આ કે કરપડા કે જેમની સાથે આપણે શરૂઆતથી જ વિડીયોમાં વાત કરી, એમણે જે વાત કરી છે આખી કહી દઉં છું. એમને અમને સવાલ કર્યો છે, બીજા લોકોને પણ કર્યો છે. કેમ વારંવાર ગણેશ જ ટાર્ગેટ? કેમ ગોંડલ જ આ ચેનલોની હેડલાઇનમાં? કેમ ક્ષત્રિયોને જ ટાર્ગેટ કરવાનો પ્લાન? કેમ આ યુટ્યુબ ચેનલો પર વારંવાર ગોંડલના જયરાજસિંહ જાડેજા પરિવાર વિશે જ ન્યૂઝની જણજણાટી? કાંઈ ગંધાય છે? આ અમુક યુટ્યુબ ચેનલોની દાઢમાં એવી સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી રહી છે. અમને ટેગ કર્યો છે, મને પર્સનલમાં, અને ચેનલને પણ ટેગ કરી છે. તો એમને હું જવાબ આપું કે તમારા સવાલ કરવાની વાતથી હું ગૌરવ અનુભવું છું કે તમે સમાનના દર્શક છો, એ પ્રકારે અન્ય ચેનલોના દર્શક છો અને તમે અમને સવાલ કરો છો. આ સવાલ તમે કરતા રહેશો. એ સવાલ તમારા જરૂરી છે, કારણ કે જ્યારે તમે સવાલો કરવાનું બંધ કરશો ત્યારે બની શકે કે અમર્યાદિત પ્રયોજનો થતા રહેશે. હવે તમને જવાબ આપીએ એ બાબતનો કે આવું શા માટે? આવું એટલા માટે કે જેમના લગ્ન હોય એમના ગીત ગવાના હોય. અત્યારે લગ્ન ગોંડલમાં હોય એ પ્રકારનો માહોલ છે અને ત્યાંના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે પણ કહ્યું આ પાટીદાર યુવાન આગેવાનોને કે આવી જજો તમે મેદાનમાં 2027માં તાલુકા જિલ્લા પંચાયતમાં નગરપાલિકાની ચૂંટણીઓમાં વરરાજા બનીને આવજો. આ પ્રકારે અણવર બનીને શા માટે ફરો છો? એટલા માટે અમે જેમના લગ્ન છે એમના ગીત ગાઈએ છીએ. નમસ્કાર.